ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम्। यत्तदग्रे विषमिव ગઈકાલે આપણે જોયું કે જે સુખ આરંભમાં આપણા માટે વિષ સમાન છે, મહેનત કરવી પડે, નિશ્ચય કરવો પડે, નિશ્ચય પ્રમાણે ચાલવું પડે. નિશ્ચય તો આપણા મનમાં ઘણા બધા આવે, વિચાર તો આપણા મનમાં ઘણા બધા આવે. પ્રથમ સન્નિપાતે જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભ્ય અત્યંત આયાસ પૂર્વકત્વાદ. પહેલી દ્રષ્ટિ આપણે જોઈએ તો શું થાય? આરંભમાં આપણને દુઃખ લાગવાનું જ છે, મનને ભટકવાની આદત પડી ગઈ છે.
જ્યારે મનને ભટકવાની આદત પડી ગઈ છે ત્યારે મનને એકાગ્ર કરવું હોય તો મનને પણ થોડી તકલીફ પડવાની જ છે. આત્મજ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે. આત્મજ્ઞાન માટે વૈરાગ્યની આવશ્યકતા છે, ધ્યાનની આવશ્યકતા છે. તો પ્રારંભમાં જ્યારે કોઈ પણ સાધન, પ્રારંભ જ્યારે વેદાંતમાં આવે ત્યારે એને કેવું શું લાગે? અઘરું જ લાગે, વિષમ ઝેર સમાન લાગે. એક જગ્યાએ બેસી રહેવું પડે એટલું જ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જ પડે. પણ સામાન્ય રીતે આપણે એક કોઈ પણ દેશ હોય, સમજ, માત્ર ભારત દેશ એમ નહીં, કોઈ પણ દેશ હોય, ભણીએ, વ્યાપાર શરૂ કરીએ કે નોકરી કરીએ ત્યાં સુધી પેલો આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી એક આપણું રોજબરોજનું જીવન બની જાય ને પછી બુદ્ધિનો કોઈ વિશેષ ઉપયોગ હોતો નથી. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો પેલો બુદ્ધિનો વિશેષ પ્રયોગ કરવો પડે, નવું નવું જાણવું પડે, જે જાણીએ એને યાદ રાખવું પડે. વૈરાગ્ય દેહની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ પેલું વૈરાગ્ય કેળવવો પડે. ધ્યાન લોકોને ભટકવાની, ગમે તે ખાવાની, મનને આપણે ક્યારેય કોઈ નિયંત્રણ કરતા જ નથી. હવે આ મનને આપણે નિયંત્રણ કરવાનું છે. શનૈ શનૈ ઉપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. ધીરે ધીરે ધૃતિ દ્વારા, સાત્વિક ધૃતિ દ્વારા, એ સાત્વિક બુદ્ધિ દ્વારા આપણે એ મનને પણ શું કહો, ધીરે ધીરે પેલું આત્મ સંસ્તંભન કૃત્વન કિંચિત ચિંતયેત. અધ્યાત્મ એટલે તમારે જગત સાથે લડવાનું નથી, તમારે તમારી જાત સાથે જ લડવાનું છે. તમારે તમારા મન સાથે જ માથાકૂટ કરવાની. તમારું શરીર, તમારી ઇન્દ્રિય, તમારી જીભા, તમારી આંખ, તમારા કાન, આ બધાની સાથે જ તમારે લડવાનું છે. આ સમજ. અને એટલા માટે આરંભમાં આપણે વિશેષ પ્રકારથી પ્રયાસ કરવો પડે અને એટલે આપણને અઘરું લાગવાનું જ છે. અત્યંત આયાસ પૂર્વક વિષમિવ દુઃખાત્મકમ ભવતી. પણ જેમ જેમ એમાં આપણને આનંદ આવવા માંડે, અભ્યાસાદ રમતે યત્ર, એટલે આગળ કહ્યું કે જપનો આપણે જેટલો અભ્યાસ કરતા જઈએ પછી એમાં આનંદ આવવા માંડે. શાસ્ત્ર શ્રવણ એક વર્ષ આરંભ કરીએ પછી શાસ્ત્ર શ્રવણમાં પણ આપણને આનંદ આવવા માંડે. પ્રારંભમાં તો એ દુઃખ જ લાગવાનું છે. જેમ જેમ અભ્યાસ કરતા જઈશું, જેમ મન એમાં કેળવાતું જશે, એ મનને પણ એમાં આનંદ આવશે. અત્યાર સુધી મનને બહિર્મુખ જ હતું, બહારથી જ આનંદ શોધતું હતું. હવે આનંદ અંદર શોધવાનો, અંદર એટલે પોતાનામાં જ. જો એટલે આ બધું છઠ્ઠા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા કે મન જે છે એને રાગદ્વેષ આધીન રહેવાની આદત પડી ગઈ. રાગદ્વેષ પ્રમાણે જ આપણે જીવન જીવે. આ મને ગમે, આ મને નહીં ગમે, આ હું કરું, આ નહીં કરું, અહીંયા જાઉં, અહીંયા નહીં જાઉં, આની સાથે વાત કરું, આની સાથે વાત નહીં કરું. રાગદ્વેષને આધીન રહીને આપણને જીવન જીવવાની આદત પડી ગઈ છે. હવે એ જ રાગદ્વેષ પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવવાનું. આપણે સમુદ્ર મંથન જેવું જ છે. આ સમજો, સમુદ્ર મંથન પણ જયારે કરવામાં આવ્યું તો સમુદ્ર મંથન કર્યું તો પહેલું શું નીકળ્યું? વિષ જ નીકળ્યું. પછી પેલું અમૃત નીકળ્યું. એમ આપણે પણ આપણા મનનું, આપણા વ્યક્તિત્વનું મંથન કરીએ એટલે પેલું વિષ નીકળવાનું જ છે. ઘણી વાર આપણે ધ્યાનમાં બેઠા હોઈએ તો એવા વિચારો આપણા મનમાં આવે કે આપણને પણ આશ્ચર્ય થાય. કેમ? કારણ કે એ બધા સંસ્કાર પડેલા જ છે.
બાળપણથી અનેક પ્રકારના સંસ્કાર આપણી બુદ્ધિમાં પડેલા છે. કેટલાક તો આપણને ખબર જ નથી, એ જ્યારે બહાર નીકળે ત્યારે આપણને ખબર પડે. ધ્યાન કરવા બેસીએ એટલે શું થવા? આ થવાનું જ છે. લય વિક્ષેપ, વિક્ષેપ, કષાય. કષાય એટલે કે આપણે અંદર જે પડેલું દુઃખ છે, અંદર જે પડેલો વિરોધ છે, અંદર જે પડેલો સંઘર્ષ છે, ધ્યાનમાં બેસીએ ત્યારે બધું બહાર આવવાનું છે. એ બધાની સાથે આપણે શું કરવું? એ બધાનો સામનો કરવો જ પડવાનો. સમાધિ, મનની વૃત્તિનો પ્રવાહ માત્ર ને માત્ર આત્મ તત્વ તરફ જ જઈ રહ્યો છે, અને એટલી સહજતાથી એ જઈ રહ્યો છે કે આપણને પણ એના પ્રત્યે કોઈ સભાનતા રહેતી. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. જો એવું નહીં માનતા તમે વેદાંત ભણો એટલે સમાધિનું કઈ કામ નથી. જરૂરી છે, ધ્યાન પણ જરૂરી છે. એટલા માટે આ નિવૃત્ત થયા પછી આ બધું થઈ શકે. શાસ્ત્ર શ્રવણ કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ. વાનપ્રસ્થ જીવન એના માટે જ છે. શાસ્ત્ર શ્રવણમાં પણ આપણને આનંદ આવે, પૂજા કરવામાં આપણને આનંદ આવે, ધ્યાન કરવામાં આપણને આનંદ આવે. અને તે શંકરાચાર્ય કહે છે કે અભ્યાસથી જ આપણે એમાં રમણ કરતા શીખીશું. દુઃખાત્મ પરિણામે અમૃતોપમમ જ્ઞાન વૈરાગ્યાદિ પરિપાકજમ સુખમ અમૃતોપમમ. અમૃત ઉપમ, ઉપમમ મને સમાન. એક વાર જ્ઞાન વૈરાગ્યાદિ જે છે એ પરિપક્વ થઈ જાય પછી તો એમાં આનંદ જ આનંદ છે. એ વિષય ચિંતન કરતા એ આત્મચિંતનમાં આપણે આનંદ આવવો ને. પંચદશીમાં આપણે જોઈ ગયા બ્રહ્માનંદે યોગાનંદ એનો આનંદ છે, ધ્યાનનો પણ આનંદ છે, જપનો પણ આનંદ છે. પણ એ આનંદ ક્યારે આવશે? અભ્યાસાદ રમતે યત્ર. પેલો અભ્યાસ કરવો જ પડવાનો. જો એટલા માટે આ 1 દિવસ 2 દિવસ કે 3 દિવસનું શિબિર જેવું નથી. નિયમિત આપણે કરીએ, એક સમયે એક સ્થાન પર એક દેવતા, એક જ આસન પર, એક જ સ્થાન પર, એક જ સમયે કરવું પડે. જો એટલે કહું આપણા પૂજા પદ્ધતિ પણ આપણી જે છે ને, પેલું મંદિરમાં પણ જોઈએ ને તો પેલો શંભુ મેળો જ હોય. જે કઈ કોઈ આપે ને બધું આપણે મંદિરમાં મૂકતા રહી, એટલું બધું મંદિરમાં ભેગું કરી નાખીએ. પછી એને સફાઈ કરવી, અને અડધી વાર તો સફાઈ કરવાનો સમય નહીં મળે, બધું એમ જ પડી રહે. બહાર પણ શૌચ જોઈ ગયા આપણે કે બહાર પણ પેલી સ્વચ્છતા હોવી જોઈએ, બાહ્ય સ્વચ્છતા પણ હોવી જોઈએ, આંતરિક સ્વચ્છતા પણ આવશ્યક છે. પણ એટલા બધા ભગવાન ભેગા કરી દે, પછી એટલી બધી જાતની માળા કરે ને એટલી બધી જાતની પૂજા કરે ને પાઠ કરે નહીં. ધ્યાન કરવું હોય, મનને એકાગ્ર બનાવવું હોય તો એક દેવતા, એક સ્થાન પર, એક સમયે કરો. ધીરે ધીરે મનને એમાં આનંદ આવવા માંડે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે ધ્યાન જે છે, જો આપણે ગુજરાતીમાં પણ કહીએ, અંગ્રેજીમાં પણ છે, કેટલીક વસ્તુ કરવાની હોય અને કેટલીક વસ્તુ થાય. આ બધા આ મોટા મોટા વૈજ્ઞાનિકો જે સંશોધન કરે ને, એ સંશોધન જે કરી રહ્યા છે એમાં એમને જે સ્ફુરણ જે થાય છે એ થાય છે. આ સમજો, એમને
અને બૌદ્ધિક રીતે એમનામાં એ પ્રકારનું વાતાવરણ છે, બહાર પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે એમને પેલું અંતરથી સ્ફુરણ થઈ જાય. જ્ઞાન વૈરાગ્ય કરવાની વસ્તુ નથી, ધ્યાન કરવાની વસ્તુ નથી. વૈરાગ્ય થાય, જ્ઞાન થાય, ધ્યાન થાય, પણ એને માટે બહારથી અંદરથી આપણે અનુકૂળ વાતાવરણ બનાવવું પડે, વ્યક્તિત્વનું નિર્માણ કરવું પડે. એ વ્યક્તિત્વનું નિર્માણ જે કરવાનું છે, આંતરિક રીતે જે આપણે વાતાવરણ બનાવવાનું છે અંદરમાં, એમાં જ પેલો પ્રયાસ કરવો પડે. આંતરિક રીતે જ આપણું વાતાવરણ એવું હોય, અંદરથી વાતાવરણ જ એવું હોય કે આપણે સહજ રીતે પણ એ જપ કરી શકીએ, સહજ રીતે ધ્યાન કરી શકીએ, ધ્યાન થાય. જપ જો હું તમને દ્રષ્ટાંત, પંચદશીમાં આપણે જોઈ ગયા કે જે માતા પિતાના પુત્ર અમેરિકા છે, તો એમણે એનો વિચાર કરવો પડે કે વિચાર થાય, વિચાર આવે, એ સહજ રીતે થવાનું જ છે. પુત્ર પ્રેમને કારણે, પુત્રાસક્તિને કારણે એ વિચાર આવવાનો જ. ભોજન કરવા બેસીએ, પુત્રને ભાવતું ભોજન હોય એટલે પુત્ર યાદ આવવાનો. ખબર નહીં અને ત્યાં મગજ ખાવા મળતો હશે કે નહીં, આ શિયાળો શરૂ થઈ ગયો, ભોજન છે, કોઈ પણ પરિસ્થિતિ સતત એ ઈશ્વર, એ પરમાત્માનું ચિંતન આપણે પણ સતત થવું જોઈએ. જેમ પેલું પુત્રનું ચિંતન થાય, એમાં આસક્તિ છે, પ્રેમ છે, એ જ રીતે એ સહજતા આપણામાં આવવી જોઈએ. એ સહજતા લાવવા માટે જ પેલો અભ્યાસ છે, અભ્યાસ દ્વારા જ એ સહજ બને. આપણે આગળ જોઈએ કે 3 પ્રકારના કર્મ હોય. એક આવેશાત્મક કર્મ છે, રાગ દ્વેષને અધીન થઈને આપણે જે જીવન જીવીએ, આવેશાત્મક કર્મ છે. મન થયું એટલે પેલા મિત્રને મળવા ગયા, મન થયું એટલે ચા પીવા બેઠા, મન થયું એટલે પુસ્તક વાંચ્યું, મન થયું, આવેશાત્મક છે, ઇમ્પલ્સિવ અંગ્રેજી. અધ્યાત્મ અને ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવન છે કેવું છે? ડેલિબરેટ છે, વિવેકપૂર્વક, હેતુપૂર્વક કરવું પડે. પણ જે વસ્તુ આપણે ડેલિબરેટ એટલે કે હેતુપૂર્વક, પ્રયત્નપૂર્વક આપણે જે કરી રહ્યા છે, ધીરે ધીરે જ્યારે એનો અભ્યાસ થવા માંડે, એમાં આનંદ આવવા માંડે, તો એ જ વસ્તુ આપણા માટે શું થઈ જાય? સ્પોન્ટેનિયસ થઈ જાય, સહજ બની જાય. જપ કરવો, ધ્યાન કરવું, શાસ્ત્ર અધ્યયન કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું, એ આપણા માટે બહુ સહજ બની જાય. આપણે જોઈ કે જ્ઞાનીના લક્ષણમાં પણ કે જે જ્ઞાનીના લક્ષણો છે, એ લક્ષણો આપણે હેતુપૂર્વક, વિચારપૂર્વક આપણે એનું અનુસરણ કરવાનું છે. એ સાધન આપણા માટે છે. એ જ વસ્તુ પછી આપણા માટે શું બની જાય? સહજ બની જ જશે. પણ અભ્યાસાદ રમતે, અભ્યાસ પૂર્વક આપણે એમાં રમણ કરવાનું છે. આરંભમાં પ્રયત્ન કરવો પડે, પણ પછી જયારે જ્ઞાન, વૈરાગ્ય, સમાધિ, પરિપાકા, એકવાર એમાં પરિપક્વતા આવી ગઈ, પરિપક્વતા એટલે સહજતા એમાં આવી ગઈ, પછી એ સરળ છે, પછી એમાં આનંદ છે, સુખ છે. પછી એને બહાર જવું, મિત્ર પાસે જવું, વાતો, એ બધું પણ એને માટે ગૌણ બની જાય. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ વિદ્વદ્ભિઃ. વિદ્વાન જનો કહે છે કે આ સુખ જે છે એ સાત્વિક સુખ છે. એટલું જ નહીં, આત્મબુદ્ધિ પ્રસાદજમ. કાલે આપણે જોયું આત્મબુદ્ધિ, આત્મ વિષયા બુદ્ધિ, આત્મચિંતનમાં જ આપણને આનંદ આવે. તત્પ્રસાદ પ્રકર્ષાદ્વા જાતમિતિ તસ્માત સાત્વિકમ તત.
આત્મબુદ્ધિની જે પ્રસન્નતા છે એ પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરવાની છે. એને માટે ભગવાન બીજા અધ્યાયમાં કહી છે કે પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? રાગ દ્વેષ વિયુક્ત. પહેલું કયું છે? રાગ દ્વેષથી વિયુક્ત છે, જે રાગ દ્વેષને આધીન નથી. ઇન્દ્રિય વિષયાંચરણ. ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ થઈ જ રહ્યા છે. જે સહજ આપણું જીવન છે, જીવન સહજ જીવન જ છે, પણ હવે એ જીવન કેવું છે? રાગ દ્વેષને આધીન જીવન નથી. અને ઇન્દ્રિયો પણ વિષયોમાં ભટકી રહી છે, પણ છતાં પણ કેવી છે? આત્મવશ્ય ઇન્દ્રિય. સાપેક્ષ પ્રસન્નતા પ્રાપ્ત કરવી પડે, સાપેક્ષ રીતે સુખ પ્રાપ્ત કરવું પડે, તો પેલું નિરપેક્ષ આત્માનંદ છે એની પ્રાપ્તિ થઈ શકે. આત્મવશ્ય વિધેય આત્મા પ્રસાદમધિગચ્છતિ. પોતાના વશમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા રાગ દ્વેષના આધીન થયા વિના જે વિષયો ગ્રહણ કરે છે, વિધેયાત્મા, જેનું સંપૂર્ણ વ્યક્તિત્વ પર નિયંત્રણ છે. વિધેયા પ્રસાદમધિગચ્છતિ, એને પ્રસન્નતાની પ્રાપ્તિ. પહેલી પ્રસન્નતા કઈ છે? સાપેક્ષિક વ્યક્તિત્વની દ્રષ્ટિએ પ્રસન્નતા. પછી પેલી આત્મબુદ્ધિ પ્રસાદજમ સુખમ. વૈરાગ્યનો પણ આનંદ, જ્ઞાનનો આનંદ છે, વૈરાગ્યનો આનંદ છે, ધ્યાનનો પણ આનંદ છે. વૈરાગ્યમાં આનંદ છે, આ સમજો. ભોગમાં કોઈ આનંદ નથી. યે હિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ એવ તે. આપણે જેને સુખ કહીએ છીએ એ તો દુઃખની યોની છે. એટલા બધા ભ્રમિત થઈને બેઠા છે કે બાહ્ય વસ્તુમાં જ આપણને સુખ દેખાય. અને એટલે ભગવાન શું કહે છે? બુદ્ધાહ તેષુ રમતે. જે બુદ્ધિમાન છે, જે વૈરાગ્યવાન છે, એ ક્યારેય આ વિષયોમાં રમણ કરતો નથી. ન તેષુ રમતે બુધાહ. બુધાહ જે વિવેકી છે, વિવેકી જન ક્યારેય આ વિષયોમાં રમણ નહીં કરે. કેમ? કારણ કે એને ધ્યાનમાં આનંદ આવે છે, એને જ્ઞાનમાં આનંદ આવે છે, એને શાસ્ત્ર શ્રવણમાં આનંદ આવે છે. તમારો આનંદ છે ક્યાં? સીધી ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે આપણું સુખ ક્યાં મૂકેલું છે? સ્ત્રીમાં, પુરુષમાં, પુત્રમાં, ઘરમાં, ધનમાં, સંપત્તિમાં, સત્તામાં. જેનું સુખ આ બધાથી હટી ગયું છે. આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મ વિષયા વા આત્મ આલંબના વા બુદ્ધિ આત્મબુદ્ધિ. જે બુદ્ધિનો વિષય આત્મા છે, અથવા જે બુદ્ધિ આત્માને આલંબિત, આત્મા પર આલંબિત છે. આલંબન એટલે આધારિત, અન્ય કોઈ પર પણ આધારિત નથી. સર્વમ પરવશમ દુઃખમ આત્મવશમ સુખમિતિ. મનુ મરે શું કે? સર્વમ પરવશમ દુઃખ. તમારાથી અન્યમાં તમે જશો, અન્ય પર આધાર રાખશો એટલે દુઃખી થવાના જ. સર્વમ આત્મવશમ સુખમ. એતત્ સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. સુખ અને દુઃખનું લક્ષણ આટલું જ છે. પરવશતા જ દુઃખ છે, પરાધીનતા જ દુઃખ છે, પરતંત્રતા દુઃખ છે. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે, સમજ, આત્મ વિષયા બુદ્ધિ. જે બુદ્ધિનો વિષય આત્મા, સ્વયં આત્મા છે.
બાહ્ય વિષય પર આપણું સુખ આધારિત નથી. આત્મ આલંબના અથવા તો જેનો આલંબન આત્મા છે, આત્માથી અન્ય પર એ આધારિત જ નથી. આત્મબુદ્ધિ તત્પ્રસાદ પ્રકર્ષાદ્વા જાતમ. આમ આ આત્મબુદ્ધિ જેની છે, એ આત્મબુદ્ધિ જે છે એ આત્મબુદ્ધિને કારણે જ જે સુખ ઉત્પન્ન થાય છે. આત્મબુદ્ધિ પ્રસાદ જમ, જમ એટલે જાતમ. આત્મબુદ્ધિને કારણે જે પ્રસન્નતા છે અને એ પ્રસન્નતાને કારણે જન્મેલું જે સુખ જે છે એ સુખ સાત્વિક છે. જો એટલું હંમેશા આપણા દુઃખનું કારણ આપણે જ છીએ, બીજો કોઈ દુઃખનું કારણ નથી. ભગવાન આ બધું છઠ્ઠા અધ્યાયમાં દુઃખનું કારણ કોઈ બીજો નથી. ઉદ્ધરેદાત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હિ આત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. તમે જ તમારા શત્રુ છો, તમે જ તમારા મિત્ર છો. બંધુરાત્મા આત્મનઃ યેન આત્મૈવ આત્મના જીતઃ. જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એ મન એનું મિત્ર છે. પણ જે મન તમારા પોતાના વશમાં નથી એ જ મન તમારું શત્રુ છે. બહાર કોઈ શત્રુ મિત્ર નથી, આપણું જ મન આપણું શત્રુ છે. આમ જે મન તમારા પોતાના નિયંત્રણમાં છે, આત્મ વિષયા બુદ્ધિ, વિષય બુદ્ધિ નથી. જો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ વિષયાસક્તમ મનઃ બંધમ. જે મન વિષયમાં આસક્ત થઈને બેઠું છે એ જ બંધન છે. નિર્વિષયમ મન, જે મન નિર્વિષય, જેને વિષયમાં આનંદ જ નથી. આત્મબુદ્ધિ, જો આ સમજો, તમારું મન છે એ જ તમારો નિર્ણય કરે. જો એટલે હું તમને ફરી ફરીને કહું છું કે તમારા વ્યક્તિત્વનું નિર્માણ તમારે કરવું જ પડે, તો જ આત્મજ્ઞાન છે. તમે જો માનતા હોય કે ના હું જેવો છું કે હું જેવી છું એ બરાબર જ છે, તો પછી તમારા પર છે. તમારા વ્યક્તિત્વનું નિર્માણ તમે કેટલું કરી શકો, તમારા વ્યક્તિત્વમાં તમે કેટલું પરિવર્તન લાવી શકો, એ અધ્યાત્મના માટે મહત્વનું છે. આપણે બાહ્ય દ્રષ્ટિએ પરિવર્તન લાવીએ છીએ. શાળામાં આપણે અધ્યયન કરતા હોઈએ, પણ ત્યાંથી આપણે વિશ્વવિદ્યાલયમાં જઈએ તો એ પરિવર્તન આપણે સ્વીકારીએ છીએ. વિશ્વવિદ્યાલયમાં ગયા, ત્યાં આપણે છાત્રાલયમાં રહીએ, ત્યાં અનેક પ્રકારના મિત્રો મળે, આ બધા પરિવર્તન આપણે સ્વીકારીએ છીએ. એટલું જ નહીં, આપણો અભ્યાસ પૂરો થઈ જાય પછી જ્યારે નોકરી આપણને મળે, તો નોકરી મળે ત્યારે પણ શું કરીએ, નોકરીનું જે વાતાવરણ છે એ પ્રકારે આપણે એને અનુકૂળ બની જઈએ છીએ. તો બાહ્ય દ્રષ્ટિએ આ બધા પરિવર્તન આપણે લાવીએ છીએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે પરિવર્તન લાવવાના એમાં આપણે તૈયાર નથી થતા. કેમ? વિષમેવ અગ્રે, કે આ પ્રારંભમાં તો એ આપણને દુઃખ જ લાગવાનું. કોઈ એવું કહી શકે નહીં કે હું પોતાને બદલતો નથી કે બદલતી નથી. આપણે બદલીએ જ છે. શાળામાં જેવા હતા એવા આપણે વિશ્વવિદ્યાલયમાં નહીં, વિશ્વવિદ્યાલયમાં જેવા હતા એવા નોકરી વખતે હતા નહીં. આપણા વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન લાવીએ જ છે, નથી લાવતા એવું છે જ નહીં. નોકરી કરીએ તો નોકરી પ્રમાણે આપણું વ્યક્તિત્વ બનાવીએ આપણે. એ જ રીતે લગ્ન કરીએ તો પતિ પત્ની એકબીજાની સાથે શું કરવાનું, તાલમેલ કરવાના જ છે. એ પ્રકારનું પરિવર્તન આપણે લાવીએ જ છે. બાળક ઘરમાં આવે એટલે આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવવાનું. સમજાય શું કહું છું?
બાળક શાળામાં જતા થઈ ગયા તો એ પ્રકારનું વ્યક્તિત્વ આપણું બદલાય છે. કોલેજમાં જે પ્રકારનું આપણું વ્યક્તિત્વ હતું અને વિવાહ થયા પછી, બાળક થયા પછી એનું એ વ્યક્તિત્વ નહીં ને આપણું. આપણા કર્મ, આપણી વાણી, આપણી ભાવના બધું બદલાઈ જાય. જગત સ્વયં પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ જગતમાં આપણે પણ આપણા વ્યક્તિત્વને બદલીએ જ છે. નથી બદલતા એવું નથી. પણ એ બધું પરિવર્તન શાના માટે છે? બાહ્ય જગતની દ્રષ્ટિએ. હવે જે કરવાનું છે શું છે? આત્મ બુદ્ધિ, આત્મ વિષયા બુદ્ધિ. હવે આપણી બુદ્ધિને આપણે તત્વચિંતનને અનુકૂળ બનાવવાની છે. એ તત્વ ઈશ્વરના ધ્યાન માટે અનુકૂળ બનાવવાની. આ એક જ શબ્દ છે ને, આ પર ઘણું બધું આપણે ચિંતન કરી શકીએ. તો આંતરિક રીતે આપણે બદલીએ જ છે આપણે પોતાને, પણ પેલો આત્મા માટે કે તત્વ જ્ઞાન માટે, ધ્યાન માટે, ભક્તિ માટે આપણે જે પરિવર્તન લાવવાનું છે, એ પરિવર્તન લાવવા આપણે તૈયાર નથી થતા. કેમ નથી થતા? કારણ કે બાહ્ય જગતમાં આપણે જે પરિવર્તન લાવીએ છીએ એમાં આપણને બાહ્ય જગતમાં કંઈક મળે છે. પેલો નોકરીમાં આપણે પરિવર્તન લાવીએ કેમ? પેલો 50,000 નો 70,000 નો પગાર મળે આપણને. બાહ્ય રીતે પેલું બાળક છે તો બાળકનો આનંદ છે એટલે બદલીએ આપણે. પણ અહીંયા જે છે, અહીંયા આપણે શું મેળવવાનું છે? સ્વામીજી બહુ સરસ કે બાહ્ય જગતમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ કારણ કે આપણે પેલું દ્રષ્ટફળ દેખાય છે. ત્યાં નવું ઘર બનાવીએ, લોકોમાં આપણી એક ઇમેજ ઊભી થાય જો, એટલે બાહ્ય જગતમાં આપણે દ્રષ્ટફળ દેખાય છે એટલે પરિવર્તન લાવીએ છીએ આપણે. પણ આત્મબુદ્ધિ જે છે, આત્મ વિષય બુદ્ધિ આપણે જે કરવાની છે એમાં કોઈ દ્રષ્ટફળ નથી, અદ્રષ્ટ છે. એમાં સમજ બરાબર. જપ કરીએ, પૂજા કરીએ, એનું દ્રષ્ટફળ તો કઈ છે? દ્રષ્ટફળ તો ગુમાવવાનું છે. યજ્ઞ કરો, જપ કરો, યજ્ઞ કરો, પૂજા કરો તો ધનનો વ્યય છે, સમયનો વ્યય છે. ઘણા મને સ્વામીજી આ તમે પૂજા કરો, આટલા બધા ફૂલ લાવવાનું શું જરૂર? આ બધા ફૂલનો ખર્ચો શું કરવાનો? પેલી બર્થડે પાર્ટીમાં ખર્ચો કરે એને ખર્ચો નહીં લાગે. દીકરાના લગ્નમાં 5 લાખ નાખી દે એને ખર્ચો નહીં લાગે. પણ રોજ હું પેલા 25 રૂપિયાના ફૂલ લાવું એને ખર્ચો લાગે. જો સમજો, સમજાવો તમને. પણ પેલો 5 લાખ ખર્ચો તો પેલી વાહવા થાય છે, દ્રષ્ટફળ છે. તે પૂજાનું કોઈ દ્રષ્ટફળ નથી. જો એટલા માટે શ્રદ્ધાની જરૂર પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવાન કેમ કહે છે? આત્મ વિષય બુદ્ધિ જે છે એનું કોઈ દ્રષ્ટફળ તમને નહીં મળે. વૈરાગ્યનું કોઈ દ્રષ્ટફળ નથી. આંતરિક રીતે આપણને સંતોષ છે, આંતરિક રીતે આપણને આનંદ થવો જોઈએ. આત્મબુદ્ધિ પ્રસાદ છે. એટલે ઘણી વાર એવું થાય, સ્વામીજી આટલા વર્ષોથી ગીતા સાંભળીએ છે, આટલા વર્ષોથી આમ કરીએ છે, પણ કઈ થતું જ નથી, કઈ થવાનું નથી. તમે જેને થવાનું કહો છો ને એવું તો કઈ થવાનું નથી, કે દ્રષ્ટફળ નથી. પણ એ આંતરિક જે સંતોષ જે છે, આંતરિક જે આનંદ જે છે, પણ આપણે આનંદમાં પણ દેખાડો કરવાની આદત પડી ગઈ. પેલો પુત્રનો જન્મ થયો, પુત્રીનો જન્મ થયો તો પછી 25 ને ભેગા કરીએ. એટલે આપણે સુખને પણ પ્રગટ કરીએ છીએ. પ્રગટ નહીં, દેખાડો કહેવાય.
કે એટલો બધો દેખાડો આપણે કરતા હોઈએ ને. હવે આમાં જ્ઞાન, વૈરાગ્ય, ધ્યાન, સમાધિ, આમાં શું દેખાડો તમે કરવાનો? એટલે ભગવાન અહીંયા કેવું પડ્યું, આત્મબુદ્ધિ પ્રસાદજમ સુખમ સાત્વિકમ સુખમ. સાત્વિક સુખ છે એ તમારી આંતરિક સુખ છે, એને બાહ્ય સુખ સાથે કોઈ સંબંધ નથી. તમારી બુદ્ધિમાં જે પ્રસન્નતા છે, તમારી બુદ્ધિમાં જે સંતોષ છે, તમારી બુદ્ધિમાં જે આનંદ છે, એ બહારના લોકોને કશી ખબર નહીં પડે. જો આ મોટા મોટા વૈજ્ઞાનિકો હોય ને, એ વૈજ્ઞાનિકોનું તમે જોજો, એના કપડાના ઠેકાણા નહીં, એના વાળના ઠેકાણા નહીં હોય. આપણા અબ્દુલ કલામ જ તમે જુઓ, પ્રેસિડેન્ટ બને ને ત્યારે આ પ્રશ્ન આ થયો કે એમણે પ્રેસિડેન્ટ, હવે તો તમે રાષ્ટ્રપતિ તરીકે શું કરવું પડે? વિશેષ પ્રકારના અમુક પ્રકારના કપડા પહેરવાના, અમુક પ્રકારની હેરસ્ટાઈલ. એમણે ચોખ્ખું જ કહી દીધું મારે કોઈ પરિવર્તન નથી કરવું, એ બહાર જે છે એમ જ રાખો. એમને એમના જ્ઞાનમાં જ એટલો, સંશોધનમાં જ એટલો બધો આનંદ આવે કે પછી બાહ્ય વસ્ત્ર છે, ભોજન છે, આ બધામાં એમને કોઈ પડેલી નહીં. વિચારી લો, મોટા મોટા સંશોધન કરનારા જે વૈજ્ઞાનિકો છે, એ લોકોને સંશોધનમાં આનંદ આવે છે, એ વિચારમાં આનંદ આવે. પછી બાહ્ય વસ્તુ એમને કોઈ મહત્વનું જ નહીં. અને એમનું વ્યક્તિત્વ જ એવું હોય કે પેલું બાહ્ય વસ્તુ છે એ મહત્વની રહે જ નહીં. લોકો પણ પછી એના પર દ્રષ્ટિ કરે જ નહીં. આ પેલું આંતરિક આનંદ છે ને, આત્મબુદ્ધિ, આત્મ વિષય. બુદ્ધિ કેવી છે? જે બુદ્ધિનો વિષય આત્મા છે, અથવા જે બુદ્ધિ આત્મા પર આલંબિત છે, એનાથી જે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને એ પ્રસન્નતાથી જન્મેલું જે સુખ છે એ સાત્વિક સુખ છે. ખગોળ શાસ્ત્રીઓ છે, રસાયણ શાસ્ત્રીઓ છે, ભૌતિક શાસ્ત્રીઓ છે, ગણિત શાસ્ત્રીઓ છે, સાહિત્યમાં પણ તમે જુઓ, કવિતા જે લખતા હોય એ કવિતા લખવાનો જ એક આનંદ હોય. સંગીત તમે જુઓ, એ રોજ અભ્યાસ કરવો જે છે, રિયાઝ કરવું જે છે, એમાં એમને આનંદ આવે. એક જ રાગ લે અને અનેક પ્રકારના આલાપ કરે. આ સમજ? તો વૈજ્ઞાનિકો છે કે કલાકાર છે કે સાહિત્યકાર છે કે ચિત્રકાર છે, એમને જો આટલો આનંદ આવતો હોય તો પછી આત્માનંદને તો પૂછવાનું જ શું છે? કે આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. અનંત આનંદ સ્વરૂપ આત્મા જેનો વિષય છે તો એને આનંદ આવવાનો જ છે. પણ ભગવાને આગળ કહ્યું એમ વિષમિવ અગ્રે, પ્રારંભમાં તો એ ઝેર સમાન જ છે, કારણ કે આપણા મનને આદત નથી. ધીરે ધીરે જેમ બુદ્ધિ આપણી આત્મચિંતનમાં લાગતી જાય, ધીરે ધીરે એમાં પછી આનંદ આવવા માંડે. પણ પિત્તનો રોગ થયો હોય ને, એને ખાંડ પણ કડવી લાગે, પણ પિત્તનો ઉપાય તો ખાંડ જ છે, શર્કરા જ એનો ઉપાય છે. જેમ જેમ એ શર્કરા ભલે કડવી લાગે, પણ એ શર્કરાનું આપણે સેવન કરતા રહીએ, એ શર્કરાના સેવનથી જ પેલો પિત્ત જે છે એ પિત્તનું શમન થવા માંડે. અને જ્યારે પિત્તનું શમન થઈ જાય પછી એ પેલી શર્કરા મધુર લાગવાની જ છે આપણે. એ જ રીતે આપણને સંસાર સુખમાં આનંદ આવી રહ્યો છે. જો એટલા ભવરોગ છે, એટલે દક્ષિણામૂર્તિ ભગવાન શું કહેવાય? વિષજમ ભવરોગીના. ભવરોગીઓ માટે કોણ છે? વૈદ્ય છે. આ ભવરોગ છે, આ સમજો.
એ ભવ રોગ છે, પણ એમાં આપણને આનંદ આવે. હા, જેમ પેલું શર્કરાનું સેવન કરીએ અને પિત્તનું શમન થઈ જાય, એ જ રીતે અભ્યાસાદ રમતે યત્ર, જેટલો આપણે આ જ્ઞાન વૈરાગ્યનો અભ્યાસ કરતા રહીશું, ધીરે ધીરે એમાં અભ્યાસ કરતા કરતા એમાં પણ આપણને આનંદ આવવાનો જ છે. જ્ઞાનનો આનંદ છે, વૈરાગ્યનો આનંદ છે, ધ્યાનનો આનંદ છે, સમાધિનો આનંદ. જેમ આ આંતરિક આનંદ આપણને મળતો થાય એમ પેલું બાહ્ય આનંદ છૂટતા થાય. અને એટલે ભગવાન કહે છે આત્મબુદ્ધિ પ્રસાદજમ, આત્મબુદ્ધિ તત્પ્રસાદ પ્રકર્ષાત. અત્યંત પ્રસન્નતા છે મનમાં. અને આત્મબુદ્ધિ જે છે, આત્મ વિષય બુદ્ધિમાં જે પ્રસન્નતા છે, એ પ્રસન્નતાને કારણે જન્મેલું જે સુખ છે, આત્મ તત્પ્રસાદ પ્રકર્ષાદ વા જાતમ ઇતિ એતત તસ્માત સાત્વિકમ તત. એ સુખ સાત્વિક છે, પણ આરંભમાં તો એ કઠિન લાગવાનું જ છે. પછી જેમ એનો અભ્યાસ થતો જાય, અભ્યાસ કરતા રહીશું, એમાં રમણ કરતા રહીશું, પછી એમાં આનંદ આવવાનો. હા, આપણા મનને કેળવવું પડે. જેમ જેમ મન કેળવાતું જાય, જેમ વૈરાગ્ય કેળવાતો જાય, એમ આનંદની વૃદ્ધિ થવાની જ છે. વૈરાગ્યમાં જે અભયતા છે, વૈરાગ્યમાં જે સુખ છે, એ ભોગમાં નથી, પણ એ આપણે સમજવું પડે. જ્ઞાન વૈરાગ્ય કેળવવા જ પડે. અને એટલે ભગવાન કહે છે આત્મબુદ્ધિ પ્રસાદજમ. ત્રણ વસ્તુ છે. અભ્યાસાદ રમતે યત્ર, અભ્યાસને કારણે જેમાં એ રમણ કરી. પહેલી વસ્તુ, જેટલો અભ્યાસ વધુ થતો જશે એમ પેલો આનંદની વૈરાગ્યની વૃદ્ધિ થશે. વૈરાગ્યની વૃદ્ધિ થશે તો આનંદની પણ વૃદ્ધિ થવાની. તો આરંભમાં તો એ વિષ સમાન જ છે. જો બાળકોને પણ એવું હોય, ગણિત થોડું અઘરું લાગેલું, પછી એક વાર એમાં એમને સમજ આવી જાય ને પછી પેલો આનંદ હોય. જો નાના બાળક હોય ને, પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ભણતા હોય ને, તો એને આપણે વત્તા શીખવીએ, બાદબાકી શીખવીએ, સરવાળો કરતા શીખવીએ, બાદબાકી કરતા શીખવીએ, પછી પેલું ગુણાકાર શીખવીએ. તો શરૂઆતમાં પેલું એમને સમજાય નહીં એટલે એમને અઘરું લાગે. પણ જેવું એમને પેલો ગુણાકાર ભાગાકાર આવડી જાય, જો સમજો, તમને હકીકત કહું, પછી એ બાળકના મનમાં જે આનંદ હોય ને, એ જોવા જેવો આનંદ હોય. પહેલા પેલી માતાની મદદથી એ પેલો દાખલો ગણે. ના માં તું બેસ ને મારી સાથે, હું કરું માં, પણ તું મારી બાજુમાં બેસ. પણ એક વાર પેલું ગુણાકાર ભાગાકાર બરાબર એને આવડી ગયું, પછી સ્વતંત્ર. પછી એને જે આનંદ હોય ને એના મનમાં, જો એટલે શાળાએ આવે ને પેલું નવું શીખીને આવ્યા હોય ને એને બરાબર આવડી જાય, પછી એ શાળાથી આવીને જે આનંદ અભિવ્યક્ત કરે જોવા જેવો હોય. એ વિદ્યાનંદ છે. આપણે જોઈ ગયા, બ્રહ્માનંદે વિદ્યાનંદ, બ્રહ્માનંદે યોગાનંદ. એ ધ્યાનનો પણ આનંદ છે, યોગાનંદ. તો એ બાળકને જે આનંદ આવ્યો છે બહારથી નથી આવ્યો, એ પેલો જ્ઞાનનો આનંદ, વિદ્યાનંદ છે. પછી તમે એને જો એક પ્રકારની એક સ્વતંત્રતા એને લાગે. એટલે શંકરાચાર્ય આત્મા આલંબન શબ્દ પ્રયોગ કરે. એમાં બીજા કોઈ પર આપણે આધાર રાખવાનો નથી, આત્માને જ આલંબન કરનારી એ બુદ્ધિ છે. આત્માથી અન્ય ક્યાંય આવશ્યકતા નથી. આત્મના આત્મૈવ આત્મના. તો પોતે જ પોતાનાથી પ્રસન્ન છે. અને શું કહે? આત્મબુદ્ધિ પ્રસાદ.
પોતે જ જ્યારે પોતાનાથી પ્રસન્ન થશે, પોતાનું જ્ઞાન, પોતાનું વૈરાગ્ય, એ આનંદ પછી અભિવ્યક્ત થાય, એ પ્રસન્નતા અભિવ્યક્ત થાય. હા, એ આત્મબુદ્ધિ જે છે, એ આત્મબુદ્ધિથી જે પ્રસન્નતાની ઉત્કર્ષતા જે છે, એ ઉત્કર્ષથી જન્મેલું જે સુખ છે, એ સાત્વિક સુખ છે. તો કે ભગવાન એ બરાબર, તો કે રાજસિક સુખ કોને કહેવાય? તો એનાથી વિપરીત જવું છે. એટલે ભગવાન આગળ રાજસિક સુખ કોને કહેવાય દર્શન. વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસં સ્મૃતમ. પેલી આત્મબુદ્ધિ પ્રસાદ જે છે, અહીંયા કેવી છે? વિષય ઇન્દ્રિય સંયોગ, વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જન્મેલું સુખ છે. યેહિ સંસ્પર્શજા ભોગા, ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયોના સ્પર્શથી જે જન્મેલું સુખ છે. યત્તદગ્રે અમૃતોપમં, જે ભોગથી આપણા મનમાં પ્રારંભમાં તો આનંદની અનુભૂતિ થવાની જ છે, સુખની અનુભૂતિ થવાની જ છે. સુખમ જાયતે અગ્રે પ્રથમ ક્ષણે, જીભ પર પેલું આઈસ્ક્રીમ પડે કે કેરીનો રસ પડે તો એ પ્રથમ ક્ષણે તો આનંદ જ છે. ભાવતું ભોજન મળે તો આનંદ જ છે પ્રથમ ક્ષણે. પુત્ર મળે આનંદ જ છે. પણ આ બધા જે ભોગ જે છે, પરિણામે વિષમિવ, એનું પરિણામ ક્યારેય સુખ નથી. જો એટલે આપણો શ્લોક યાદ રાખવા દો કે આ જગતમાં કોઈ પણ વસ્તુ ભયથી મુક્ત છે જ નહીં. જો ભયથી મુક્ત નથી તો પછી એમાં સુખ કેવી રીતે? જો એટલે હું તમને કહું, શાંતિ, સુખ અને અભયતા ત્રણ સાથે જ ચાલવા, ક્યારેય તમે અલગ નહીં કરી શકો. રોગે ભોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ. આ જગતની કોઈ પણ વસ્તુ પર તમે આધાર રાખશો તો એમાં ભય રહેલો જ છે. શાસ્ત્રે વાદ ભયમ, દેહે કૃતાંતાદ ભયમ, બલે રિપુ ભયમ. જો વિચાર, આમ પ્રારંભમાં પ્રથમ ક્ષણે તમને આનંદ આવવાનો જ છે, પણ પરિણામ એનું જે છે, પરિણામ કેવું છે? દુઃખ છે. એટલે ભગવાન શું કહે છે? યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય. દુઃખ યોની એટલે કે દુઃખનું કારણ છે, દુઃખ, એનું પરિણામ દુઃખ જ આવવાનું. પ્રથમ ક્ષણે ભલે તમને આનંદ આવે, પછી એ તમારા માટે કેવું છે? પરિણામે વિષમિવ. શંકરાચાર્યજી દર્શાવે છે, આ સમજો કે વિષમિવ એટલે શું? બલ, વીર્ય, રૂપ, પ્રજ્ઞા, મેધા, ધન, ઉત્સાહ, હાનિ, હેતુત્વ, આ બધાની હાનિ થાય. બલ, આપણા બળની હાનિ થવાની, થાકી જઈએ. આ જગતના જેટલા પણ સુખ આપણે જેને કહીએ છીએ એ આપણને થકવનારા છે. ભલે તમને લાડુ ગમે એટલા ભાવતા હોય, પણ કેટલા લાડુ તમે ખાવા? છેવટે આપણને થકવી નાખનાર, આપણા બલનો હ્રાસ કરનાર. વીર્ય, રૂપ, આપણા શરીરનું જે સૌંદર્ય છે, સૌંદર્યનો પણ નાશ કરનાર. પ્રજ્ઞા, મેધા, ધન, અત્યંત ભોગ, આ વિષયોનો જે ભોગ જે છે એ આપણી પ્રજ્ઞા પર પણ એની અસર છે.
ઘણા મને કે સ્વામીજી આ તમે વાત કરો ને, કરો ત્યારે બહુ સારું લાગે, પણ પછી સમજાતું નથી. ભોગની પ્રધાનતાને કારણે આપણી પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞાનો પણ નાશ થાય છે, પ્રજ્ઞાની હાનિ થતી હોય છે. મેધા, મેધા એટલે આપણે સ્મરણ, સ્મૃતિ, ગ્રંથ, અર્થ, ધારણ શક્તિ નથી. સાંભળે ત્યારે બધું જ બરાબર લાગે, પણ બુદ્ધિમાં કઈ ટકતું જ નથી. કેમ નથી ટકતું? આપણે એટલા બધા ભોગ કરીને આવ્યા છે આ જીવનમાં, એટલા બધા ભોગ પરાયણ જીવન આપણે જીવ્યા હોય કે પેલી પ્રજ્ઞા અને મેધાને પણ આપણે શું કરે, હરાશ થઈ ગયો છે, નાશ પામ. એવું નથી કે નથી, છે. દરેકની બુદ્ધિમાં બધું જ પડેલું છે, પણ ભોગને કારણે શું થઈ ગયું, નાશ થઈ ગયો. ફરીથી એને તમારે જાગૃત કરવું પડે. એટલે જ પેલું અભ્યાસાદ રમતે છે ને મહત્વનું. આપણી પ્રજ્ઞા, આપણી મેધા, આ બધાનો નાશ થઈ ગયો ભોગને કારણે. નુકસાન જ છે. જેટલો ભોગ વધારે એટલી હિંસા વધારે, અને જેટલી હિંસા વધારે એટલી જ આપણું માનસિક રીતે આપણે કેવા થવાના, દુર્બળ બનવાના જ છીએ. આપણી પ્રજ્ઞા દુર્બળ થવાની, આપણી મેધા દુર્બળ થવાની, ધનનો પણ વ્યય થવાનો. ઉત્સાહ હાનિ, પેલો ઉત્સાહ રહે જ નહીં. હાનિ હેતુત્વ, આ બધાની હાનિ માટેનો એ હેતુ, કારણ હોવાને કારણે એ વિષ સમાન છે. ભલે આરંભમાં તમને સુખ આપે છે, પણ છેવટે તો એ વિષ સમાન જ છે. બલ, વીર્ય, રૂપ, પ્રજ્ઞા, મેધા, ધન, ઉત્સાહ, સાત વસ્તુનો નાશ કરનાર છે. વિષયેન્દ્રિય સંયોગાત યત, વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જન્મેલું સુખ જે છે એ આ સાત વસ્તુનો નાશ કરે. અને એટલા માટે ભલે આરંભમાં એ સુખ સમાન છે, પણ અંતે આ બધાનો વિષ સમાન છે, કારણ કે આ બધાનો એ નાશ કરનાર છે. પરિણામે વિષમિવ, એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે કે આપણા વ્યક્તિત્વમાં અનેક પ્રકારનું નુકસાન કરનારા આ વિષય ભોગ છે. શંકરાચાર્યજી આ સાત આપણને ગણી બતાવે. પણ આ જ વિષય ભોગ જે છે, આપણી મેધા, આપણી પ્રજ્ઞા, આપણો વિવેક, આ બધાનો એ નાશ કરનાર. અને નાશ થવાને કારણે શું થશે? અધર્મ જનિત નરકાદિ હેતુત્વાચ્ચ, એ જ ભોગ આપણી પાસે અધર્મ કરાવશે જ. આ સમજો, કારણ કે જ્યારે ધર્મથી આપણને આપણું ધારેલું મળતું નથી, ત્યારે આપણે અધર્મનો માર્ગ આપણે પકડવાના જ છીએ. એક વાર પેલી ભોજનમાં આનંદ આવવા માંડ્યો, પછી અધર્મથી પણ આપણે લેવાના, કપટથી, જૂઠથી, છુપાવીને. હું હંમેશા કહું, છુપાવવાની જરૂર શું છે? જે છે એવું તમે સીધું બોલો ને. નહીં, લોકોને આદત જ નથી એવી, પેલું ઊંધું ચતું કરીને જ બોલે, સીધે સીધું બોલે જ નહીં. પછી એ પાછા આપણને સામેથી મને એમ કે તમે સમજી જ ગયા હશો ને. એનો શું છે? આંતરિક રીતે વ્યક્તિત્વમાં નુકસાન છે, એ જ રીતે ધનનું પણ નુકસાન છે. ધન જ નહીં, આપણા સંબંધોમાં પણ એ નુકસાન પહોંચાડી શકે. એ ઉપરાંત
અધર્મ જનિત નરકાદિ હેતુત્વાત. એ વિષ સમાન કેમ છે? જો સમજો, બલ વીર્ય રૂપ પ્રજ્ઞા મેધા ધન ઉત્સાહ હાનિ જે છે એ વ્યક્તિગત રીતે છે, આંતરિક હાનિ છે. આ સમજ જે દ્રષ્ટ છે, જે આપણે જોઈ શકીએ. પણ એ દ્રષ્ટ હાનિ જ નહીં, પેલી અદ્રષ્ટ પણ હાનિ જ છે. કેમ? અધર્મ જનિત નરકાદિ. આમ છે આ ભોગ, વિષયેન્દ્રિયનો જે ભોગ જે છે એ ભોગ તમારી પાસે ક્યારેક ને ક્યારેક તો અધર્મ કરાવશે જ. વિષયમાં જો તમને આનંદ છે તો એ વિષયનો આનંદ ક્યાંક ને ક્યાંક તમારી પાસે અધર્મ કરાવશે, કપટ કરાવશે, જુઠ્ઠું બોલાવશે, હિંસા કરાવશે. કોઈ પણ ભોગ હિંસા વગરનો છે જ નહીં. ક્યાંક ને ક્યાંક એ હિંસા રહેલી જ છે. અને એ અધર્મ છે, એ અધર્મ જનિત, એ અધર્મને કારણે જ નરકવાસ થવાનો જ છે. આમ દ્રષ્ટ હાનિ પણ છે. દ્રષ્ટ વિચાર કરીએ તો પણ આ જન્મમાં અત્યારે આપણને કેવું છે? વિષમેવ, ઝેર સમાન જ છે, નુકસાન પહોંચાડે. જેમ ઝેરનું સેવન કરીએ તો આપણા શરીરને નુકસાન પહોંચે, આપણા જ્ઞાન તંતુને નુકસાન પહોંચે, એમ આ બધા વિષયો પણ આપણા વ્યક્તિત્વને નુકસાન કરનાર. ઝેરનું આપણે એક ટીપું પણ લઈ લીધું હોય તો એ ઝેરનું એક ટીપું સંપૂર્ણ શરીરને નુકસાન પહોંચાડે. તો જન્મો જન્મથી આ વિષય ભોગ કરતા આવ્યા તો વિચારો આપણા વ્યક્તિત્વમાં કેટલું નુકસાન થયું છે. એ નુકસાનનું ભરપાઈ કરવી જ પડવાની. આમ પેલું દ્રષ્ટ હાનિ તો છે જ, અદ્રષ્ટની પણ હાનિ છે. કારણ કે એ અધર્મ કરાવશે ને અધર્મ જનિત ભોગ હોવાને કારણે એ આપણે નરકમાં લઈ જ જશે. એટલે ભગવાન આગળ કહી ગયા, નાયમ લોકો ન પરહ. આ લોકમાં પણ એ ખરેખર આનંદથી રહી શકતો નથી. પરલોકની તો કોઈ શક્યતા જ નથી. આમ શંકરાચાર્યજી કહે છે એ વિષ સમાન છે. કારણ કે આ લોકમાં પણ આપણને દુઃખી જ કરનારું છે, પરલોકમાં પણ આપણને નરકાદિ જ વાસ કરાવનાર. ઈવ તત્ સુખમ રાજસમ સ્મૃતમ. આ જે સુખ જે છે કેવું છે? રાજસ સુખ છે, રાજસિક સુખ. પહેલા આપણને બહુ આનંદ આવે, પછી ખબર પડે ધીરે ધીરે આ રાજસિક સુખ આરંભમાં આપણને સુખ દેખાય છે, અમૃત સમાન લાગે છે, પણ પરિણામે આપણને દુઃખી કરનારું છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.